નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે જીઓસી ની અંદર છેલ્લે લાસ્ટ ટાઈમ આપણે એસિડિક હાઇપર કોન્જુગેશન ભણ્યા હતા અને હાઇપર કોન્જુગેશન ને આધારે આજે આપણે કાર્બોકેટાઇનની સ્થાયીતા અને એમાં હાઇપર કોન્જુગેશન ઇફેક્ટનો રોલ જો પ્લસ એચ ઇફેક્ટ હશે તો કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો કરશે અને માઇનસ એચ ઇફેક્ટ હશે તો કાર્બોકેટાઇનની સ્થાયીતામાં ઘટાડો કરશે. પ્લસ એચ ઇફેક્ટ ઇઝ મોર પાવર ધેન ફૂલ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આપણને ખ્યાલ છે કે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતાં વધારે પાવરફુલ છે, પરંતુ મેસોમેરિક અથવા તો રેઝોનન્સ ઇફેક્ટ કરતાં લેસ પાવરફુલ છે. પેલી જોઈ કમ્પેર સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીની કમ્પેર કરવાની છે. અહીં આપણને ખ્યાલ છે ઓક્સિજન પાસે લોન પેર છે એટલે પ્લસ એમ ઇફેક્ટ લાગશે. આ ઓક્સિજન મેટા સ્થાને છે, મેટા સ્થાને પ્લસ એમ ઇફેક્ટ લાગે નહીં એટલે માઈનસ આ ઇફેક્ટ લગાડશે OH ગ્રુપ. આ ઓર્થો સ્થાને છે એટલે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ એમ. NaC ઓપ્શન જો બંનેની અંદર પ્લસ એમ ઇફેક્ટ લાગે, NaC માં બંનેમાં કઈ ઇફેક્ટ લાગે છે પ્લસ એમ ઇફેક્ટ, તો પ્લસ એમ ઇફેક્ટ તો અંતર પર આધારિત નથી, તો બીજી અહીં OH ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડે તો કે માઈનસ આઈ. અહીં OH ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે માઈનસ આઈ. માઈનસ આ ઇફેક્ટને કારણે સ્થાયીતામાં શું થશે તો કે ઘટાડો. અહીંયા બંને વચ્ચેનું અંતર ઓછું છે, તો માઈનસ આ ઇફેક્ટ અહીં વધારે હશે, વધારે ઇફેક્ટ કરશે તો અહીં ઓછી ઇફેક્ટ કરશે. પ્લસ એમ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય અને માઈનસ આ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં ઘટાડો થાય. અંતર વધારે છે એટલે એની પ્લસ એમ વધારે છે, પછી સી અને પછી ડી. કાર્બોકેટાઇનની સ્થાયીતાનો ક્રમ A, C અને B. NaC માં બંનેમાં પ્લસ એમ ઇફેક્ટ લાગે, પણ સાથે સાથે પ્લસ એમ ઇફેક્ટ અંતર પર આધારિત નથી, એટલા માટે આપણે બીજી ઇફેક્ટ માઈનસ આ ઇફેક્ટ જોવી પડશે. માઈનસ આ ઇફેક્ટ અંતર ઉપર આધાર રાખે. માઈનસ આઈ ને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં ઘટાડો થાય, તો અહીં માઈનસ આઈ બાય અહીં અંતર વધારે છે એટલે સ્થાયીતા વધુ હશે. અહીં OH ગ્રુપ છે, કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ એમ ઇફેક્ટ. આલ્કાઇલ ગ્રુપ મેટા સ્થાને છે, ઓલા પેરા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ H. અહીં આલ્ફા હાઇડ્રોજન છે એટલે પ્લસ H ઇફેક્ટ લગાડશે. અહીં મેટા સ્થાને છે, મેટા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ I. આ કયા સ્થાને છે તો કે મેટા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે માઈનસ I. પ્લસ M ને કારણે શું થાય તો કે સ્ટેબિલિટીમાં વધારો થાય કાર્બોકેટાઇન. પ્લસ H ને કારણે તે સ્ટેબિલિટીમાં વધારો થાય, પ્લસ I ને કારણે તે વધારો થાય, માઈનસ I ને કારણે શું થશે ઘટાડો. હવે અહીં જોવાનું છે કોને કારણે સૌથી વધારે વધારો થાય, તો પ્લસ M ને કારણે વધારો થશે, પછી પ્લસ H, પછી પ્લસ I અને માઈનસ I ને કારણે તો સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. આનો ક્રમ આવશે A, B, C અને D. ક્વેશ્ચન નંબર 3 CCl3 માત્ર એક જ એવું ગ્રુપ છે કે માઈનસ H ઇફેક્ટ લગાડે. NO2 ગ્રુપ X ડબલ બોન્ડ Y ની વિદ્યુત ઊર્જા X કરતા વધારે છે, માઈનસ M ઇફેક્ટ. મેટા પેરા સ્થાને છે એટલે પ્લસ H ઇફેક્ટ. મેટા સ્થાને છે એટલે માઈનસ I ઇફેક્ટ લગાડશે. કઈ ઇફેક્ટ લગાડશે માઈનસ I. હવે યાદ રાખવાનું છે કે પ્લસ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં વધારો થાય એટલે C ની સ્ટેબિલિટી સૌથી વધારે છે. માઈનસ I, માઈનસ H અને માઈનસ M ત્રણેય ઘટાડો કરે, પણ માઈનસ I નો ઘટાડો માઈનસ H અને માઈનસ A ની કમ્પેરમાં ઓછો છે એટલે આવશે D, પછી આવશે A અને પછી આવશે B. કારણ કે માઈનસ MC સૌથી વધારે ઘટાડો કરશે, માઈનસ IC ઓછો ઘટાડો કરશે, તો પહેલા પ્લસ H ઇફેક્ટ C માં લાગે છે એટલે એની સ્ટેબિલિટી સૌથી વધારે. ક્વેશ્ચન નંબર 4 ની અંદર તમને 6 બંધારણ આપેલા છે. પહેલા કઈ ઇફેક્ટ લાગે તો કે પેરા સ્થાને છે એટલે આલ્કાઇલ ગ્રુપ પ્લસ H ઇફેક્ટ. મેટા સ્થાને છે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ I ઇફેક્ટ. CCl3 ગ્રુપ છે કઈ ઇફેક્ટ લગાડશે માઈનસ H. X ટ્રિપલ બોન્ડ Y કઈ ઇફેક્ટ લગાડશે માઈનસ M. ઓક્સિજન પાસે લોન પેર છે, કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ F. સ્ટ્રક્ચર જો અહીં બાકીનું આ બધાય સ્ટ્રક્ચર આની સેમ જ છે, આ ખાલી વધારાના ગ્રુપ કાઢી નાખે એટલે બધા સ્ટ્રક્ચર આવા છે, અહીં કોઈ બી ઇફેક્ટ લગાડી નથી. હવે જોઈએ પ્લસ M ને કારણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં વધારો થાય એટલે એની સ્ટેબિલિટી સૌથી વધારે છે. પ્લસ M પછી પ્લસ H એની સ્ટેબિલિટી, પ્લસ H પછી પ્લસ I એટલે B ની સ્ટેબિલિટી. હવે માઈનસ H ગ્રુપ અને માઈનસ M ગ્રુપ ઈ સ્ટેબિલિટીમાં શું કરે તો કે સ્ટેબિલિટીમાં ઘટાડો કરે, તો શું આવશે F. કારણ કે આમાં કોઈ ઇફેક્ટ માઈનસ કે પ્લસ ઇફેક્ટ લાગતી નથી. માઈનસ ઇફેક્ટને કારણે તો સ્ટેબિલિટીમાં ઘટાડો થાય છે. માઈનસ H અને માઈનસ A ની કમ્પેરમાં માઈનસ H ઓછો ઘટાડો કરશે
અને પછી આવશે -m। તો સ્ટેબિલિટીનો ક્રમ E એની સ્ટેબિલિટી સૌથી વધારે, પછી A B F। આ બંધારણ ખાસ જોવાનું છે કે માઇનસ ઇફેક્ટને કારણે તો આ જે સ્ટેબિલિટી છે એમાં શું કરવાનો છે, ઘટાડો કરવાનો છે, અને પ્લસ એમ ઇફેક્ટને કારણે આના બંધ સ્ટેબિલિટી શું થશે, વધારો। ક્વેશ્ચન નંબર 5, આલ્કેન ગ્રુપ છે મેટા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે, પ્લસ I। CD3 કઈ ઇફેક્ટ લગાડે, પ્લસ I। CT3 કઈ ઇફેક્ટ લગાડે, પ્લસ I। अब प्लस आई इफेक्ट આપણને ખ્યાલ છે CT3 ની પ્લસ I સૌથી વધારે છે। પ્લસ I ઇફેક્ટ ને કારણે શું થાય તો કે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય, એટલે C ની સ્થાયીતા સૌથી વધારે, પછી B ની, પછી A ની। CT3 ની પ્લસ I સૌથી વધારે છે। ક્વેશ્ચન નંબર 6 ની અંદર જોઈ CH3 પેરા પોઝિશન પર કઈ ઇફેક્ટ લગાડશે, પ્લસ H। CD3 તે કઈ લગાડશે, પ્લસ H, અને CT3 તે કઈ લગાડશે, પ્લસ H। આપણે ભણી ગયા કે CH3 ની પ્લસ H ઇફેક્ટ CD3 અને CT3 કરતા વધારે હોય, તો A ની પ્લસ H ઇફેક્ટના વધારા સાથે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય, તો A ની સ્થાયીતા સૌથી વધારે, પછી B ની, પછી C ની। આ ગ્રુપ ખાસ જો મેં અહીંયા બે એક્ઝામ્પલો મે લીધા, એક મેટા પોઝિશન પર ત્રણેય ગ્રુપ લીધા, પેરા પોઝિશન પર મેટા પોઝિશન ઉપર પ્લસ I ઇફેક્ટ લાગે છે, અને પેરા પોઝિશન ઉપર પ્લસ H ઇફેક્ટ લાગે। પ્લસ H છે CH3 ની વધારે છે, અને પ્લસ I ઇફેક્ટ CCT3 ની વધારે છે। તો આપણે કાર્બોકેટાઇનની સ્થાયીતાની કમ્પેરિઝન પૂછે તો કાર્બોકેટાઇનની સ્થાયીતાની આપણે ઇફેક્ટને આધારે કમ્પેરિઝન આપણને આવડતી હોવી જોઈએ। હવે આપણે જે કંઈ ભણ્યા એના આધારે કાર્બોકેટાઇનનું સ્ટેપ બાય સ્ટેપ આપણે કમ્પેરિઝન લેતા જઈએ કે કોને આધારે કાર્બોકેટાઇનની સ્થાયીતા સૌથી વધારે હોય અને કોને આધારે કાર્બોકેટાઇનની સ્થાયીતા સૌથી ઓછી હોય, તો સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કમ્પેરિઝન ઓફ કાર્બોકેટાઇન। આપણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી પહેલા જોવાનું, કાર્બોકેટાઇન કયા પ્રકારનો છે, જેની અંદર ડાન્સિંગ રેઝોનન્સ। આપ તમારી સામે પહેલી વખત આવો શબ્દ આવે છે, ડાન્સિંગ રેઝોનન્સ કોને કહેવાય એ હું તમને સમજાવું। સાયક્લો પ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન આનું બંધારણ દોરી, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન। હવે આની અંદર સિગ્મા બોન્ડ જે છે એ રેઝોનન્સમાં પાર્ટ લેશે। સિગ્મા બોન્ડ એટલે આ એક કાર્બન 2 અને 3, કઈ 1 અને 3 વચ્ચેનો સિગ્મા બોન્ડ રેઝોનન્સમાં ભાગ લેશે, કઈ 1 અને 2 નો વચ્ચેનો। ધારો કે 1 અને 3 વચ્ચેનો સિગ્મા બોન્ડ છે રેઝોનન્સમાં ભાગ લે, આ સિગ્મા બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર। સિગ્મા બોન્ડ શેમાં રૂપાંતર થશે, લોન પેરમાં। सिग्मा बॉन्ड ब्रेक થાય, सिग्मा बॉन्ड कन्वर्ट टू लोन पेर, सिग्मा बॉन्ड कन्वर्ट टू लोन पेर। आ लोन पेर कन्वर्ट टू पाई बॉन्ड, लोन पेर कन्वर्ट टू पाई बॉन्ड। लोन पेर कन्वर्ट टू पाई बॉन्ड। जो पहला ने बीजा वच्चेनो बॉन्ड तूट्यो तो आ બંધારણ આપણે આવી રીતે લખીએ કે અથવા તો બીજા બંધારણોની સાપેક્ષમાં આવા બંધારણોની સ્ટેબિલિટી સૌથી વધારે હોય। એક્ઝામ્પલ તરીકે ડાન્સિંગ રેઝોનન્સ જે આવે, પહેલા જોવાનું કાર્બોકેટાઇન ડાન્સિંગ રેઝોનન્સ હશે તેની સ્ટેબિલિટી સૌથી વધારે છે। ક્વેશ્ચન નંબર 1 આપણે જોઈએ, આમાં સ્ટેબિલિટી કમ્પેર કરવામાં આવે
तो એની સ્ટેબિલિટી અહીંયા ત્રણેય બાજુ પોસિબિલિટી છે ડાન્સિંગ રેઝોનન્સની, તો એની સ્ટેબિલિટી સૌથી વધારે હોય પછી બી ની અને પછી સી ની. આપણે જોઈએ કે અહીંયા ત્રણ બાજુ પોસિબિલિટી છે. ટ્રાઇસાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન છે, અહીં ડાયસાયક્લોમિથાઇલ કાર્બોકેટાઇન છે, અને અહીં ખાલી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન છે. તો અહીં એની સ્ટેબિલિટી સૌથી વધારે પછી બી ની પછી સી ની. પહેલો પોઈન્ટ આપણે જોવાનો છે ડાન્સિંગ રેઝોનન્સ છે કે નહીં. બીજા પોઈન્ટ ઉપર આપણે જઈએ પાર્ટ ઓફ એરોમેટિક. પાર્ટ ઓફ એરોમેટિક, જેમાં પાર્ટ ઓફ એરોમેટિક હશે એ બંધારણ સૌથી વધારે સ્ટેબલ હશે. તો પાર્ટ ઓફ એરોમેટિક કોને કહેવાય એ પહેલા તો ખ્યાલ આવવો જોઈએ. હવે અહીં આપણને ખ્યાલ છે કે આ બંધારણ સાયક્લિક છે. ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ કોન્જુગેટ છે. બધા કાર્બનનું સંકરણ છે sp2 એટલે પ્લેનર છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો કે 2 પાઈ ઇલેક્ટ્રોન. 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે કોણ કેવું છે તો કે એરોમેટિક. આ કાર્બોકેટાઇનનો ધન વીજભાર છે એ રેઝોનન્સમાં ભાગ લે છે, એને કારણે આ બંધારણ એરોમેટિક બને છે. આ બંધારણને પાર્ટ ઓફ એરોમેટિક કહેવાય. શું કહેવાય? પાર્ટ ઓફ એરોમેટિક. પાર્ટ ઓફ એરોમેટિક તો આવા કાર્બોકેટાઇન છે એની સ્ટેબિલિટી વધારે હોય. બીજું બંધારણ આપણે સમજીએ. આવું કોઈ બંધારણ તમારી સામે આવે. ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ખાલી પી કક્ષક ડબલ સિંગલ ખાલી પી કક્ષક. આ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. સાયક્લિક વલય રચના છે, કોન્જુગેટ છે. બધા કાર્બનનું સંકરણ તમે જો sp2 છે એટલે પ્લેનર છે. બધા કાર્બનનું સંકરણ શું છે? sp2 એટલે પ્લેનર છે. અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું બને? એરોમેટિક. અહીં ધન વીજભાર ન હોય તો નોન એરોમેટિક બની જાય. માઈનસ ચાર્જ હોય તો એન્ટી એરોમેટિક, પણ એન્ટી એરોમેટિક આપણને ખ્યાલ છે કે 7 મેમ્બર ને 7 એટમ થાય એટલે નોન એરોમેટિકમાં કન્વર્ટ થાય. પરંતુ અહીંયા આપણે આ ધન વીજભારને કારણે અને અહીંથી ધન વીજભારને કારણે આ એરોમેટિક છે અને પાર્ટ ઓફ એરોમેટિક કહેવાય. તો આવા બંધારણોની સ્ટેબિલિટી વધારે હોય. હવે A અને B માં આપણે સ્ટેબિલિટીની કમ્પેર કરવાની હોય તો B ની સૌથી વધારે, કારણ કે એની અંદર રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે છે. B ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે કારણ કે એની અંદર ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે છે. પણ આવું બંધારણ તમારી સામે આપી દે CH2+ તો અહીં પોઝિટિવ ચાર્જને લીધે ને આ પહેલેથી 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ એરોમેટિક જ છે. આ બંધારણ એરોમેટિક જ છે. તો આ પોઝિટિવ ચાર્જ છે ડબલ સિંગલ ખાલી પી કક્ષક આ રેઝોનન્સમાં ભાગ લે છે. આ રેઝોનન્સમાં ભાગ લેવાને કારણે આ એરોમેટિક નથી બનતો. આ પહેલેથી એરોમેટિક જ ઓલરેડી છે. તો આને પાર્ટ ઓફ એરોમેટિક કહેવાય નહીં, પણ આવા બંધારણને શું કહેવાય? પાર્ટ ઓફ એરોમેટિક. તો પાર્ટ ઓફ એરોમેટિક અને આવા એરોમેટિક બંધારણની સ્ટેબિલિટીની કમ્પેર કરવામાં આવે તો પાર્ટ ઓફ એરોમેટિકની સ્ટેબિલિટી ઓલાની સાપેક્ષમાં કેવી હોય? વધારે હોય. તો આપણે બે મુદ્દા, બે ડાન્સિંગ રેઝોનન્સ પહેલા જોવાનું. ડાન્સિંગ રેઝોનન્સ ન હોય તો શું જોવાનું? પાર્ટ ઓફ એરોમેટિક. ત્રીજો આપણે આવશે મેસોમેરિક ઇફેક્ટ, પ્લસએમ ઇફેક્ટ. ત્રીજો પોઈન્ટ આપણે જોવાનો છે પ્લસએમ ઇફેક્ટ. પ્લસએમ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય. પ્લસએમ ઇફેક્ટ. પહેલો મુદ્દો જોઈએ ડાન્સિંગ રેઝોનન્સ, બીજો જોઈએ પાર્ટ ઓફ એરોમેટિક અને ત્રીજો પ્લસએમ ઇફેક્ટ. બંધારણ આપણી સામે બે હોય તો આપણને એક ખ્યાલ આવે છે કે ભાઈ ઓક્સિજન પાસે લોન પેર છે. લોન પેર એટલે કઈ ઇફેક્ટ લગાડશે? પ્લસ એમ. નાઇટ્રોજન કઈ ઇફેક્ટ લગાડે? માઈનસ એમ. પ્લસ એમ ઇફેક્ટને કારણે સ્ટેબિલિટીમાં વધારો થાય તો એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે. બીજા ક્વેશ્ચન ઉપર આપણે જઈએ.
ए ने बी અહીં આપણે ખ્યાલ આવી જાય કે નાઇટ્રોજન પાસે લોન પેર છે લોન પેરને કારણે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ એમ હવે આ બે બંધારણ એટલા બંધારણ કોમન છે જોઈ જો આપણે બે બંધારણ છે કોમન આ કોઈ ઇફેક્ટ લાગતી નથી પ્લસ એમ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં વધારો થાય એટલે એની સ્ટેબિલિટી બી કરતા વધારે હશે ચોથો પોઈન્ટ જોવાનો રેઝોનન્સ ઇફેક્ટ ચોથો પોઈન્ટ કયો જોવાનો રેઝોનન્સ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં વધારો થાય બંધારણીય બંધારણ બી બંધારણ સી ડબલ સિંગલ ખાલી પી કક્ષક રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે ડબલ સિંગલ ડબલ રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે ડબલ સિંગલ ખાલી પી કક્ષક અને સી માં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે નહીં તો રેઝોનન્સ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય અહીં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા કેટલી છે 5 છે અહીં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા કેટલી છે 3 છે ઓલામાં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળતી નથી તો એની રેઝોનન્સ ઇફેક્ટ સૌથી વધારે છે એમાં રેઝોનન્સ ઇફેક્ટ સૌથી વધારે જોવા મળે તો એની સ્ટેબિલિટી સૌથી વધારે પછી બી ની અને પછી સી ની ક્વેશ્ચન નંબર 2 ઉપર જાય ધારો કે ફિનાઇલ ગ્રુપ હોય ફિનાઇલ એટલે પીએચ બેન્ઝીન વાળા ફિનાઇલ ગ્રુપ બે ફિનાઇલ ગ્રુપ હોય CH પીએચ એટલે આપણને ખ્યાલ આવવો જો પીએચ એટલે ફિનાઇલ ગ્રુપ આવા આ બાજુ ને આ બાજુ ત્રણ ફિનાઇલ ગ્રુપ જોડાયેલું છે તો ત્રણેય ફિનાઇલ ગ્રુપ સાથે રેઝોનન્સમાં ભાગ લેશે કાર્બોકેટાઇન અહીં બે બાજુ ફિનાઇલ ગ્રુપ છે એટલે બે બાજુ રેઝોનન્સમાં ભાગ લેશે અહીં એક બાજુ ફિનાઇલ ગ્રુપ છે એટલે એક બાજુ રેઝોનન્સમાં ભાગ લેશે ફિનાઇલ ગ્રુપ એટલે આ ટાઈપનો આપણી પાસે ગ્રુપ છે કાર્બન ઉપર પોઝિટિવ ડબલ સિંગલ ખાલી પી કક્ષક તો રેઝોનન્સમાં ભાગ લેશે તો જેમ ફિનાઇલની સંખ્યા વધારે ફિનાઇલ ગ્રુપની સંખ્યા વધારે રેઝોનન્સ ઇફેક્ટ વધારે પાવરફુલ બનશે તો અહીં ત્રણેય ગ્રુપ સાથે રેઝોનન્સ શો કરશે એટલે એની સ્ટેબિલિટી સૌથી વધારે પછી બી ની અને પછી સી આપણે પહેલી ઇફેક્ટ જોઈ બ્રાન્ચિંગ રેઝોનન્સ બીજું જોઈએ આપણે પાર્ટોપેરોમેટિક ત્રીજું જોઈએ પ્લસ એમ ઇફેક્ટ ચોથી જોઈએ રેઝોનન્સ ઇફેક્ટ હવે પાંચમી આપણે જોવાનું છે પ્લસ આ ઇફેક્ટ પાંચમો પોઈન્ટ આપણે જોઈએ પ્લસ આ ઇફેક્ટ પ્લસ આ ઇફેક્ટ ને કારણે શું થાય તો કે કાર્બોકેટાઇનની સ્થાયીતા સોરી પ્લસ આઈ ની પ્લસ એચ ઇફેક્ટ પ્લસ એચ ઇફેક્ટ પ્લસ એચ ઇફેક્ટ ને કારણે શું થાય તો કે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય પ્લસ એચ ઇફેક્ટ અહીં આપણે જોઈએ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 3 અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 1 અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 2 CH2 અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 0 અહીં આલ્ફા હાઇડ્રોજન 0 છે એટલે પ્લસ આ ઇફેક્ટ લાગશે આલ્કાઇલ ગ્રુપ પ્લસ આ ઇફેક્ટ અહીં તે પ્લસ એચ ઇફેક્ટ લગાડશે અહીં તે પ્લસ એચ ઇફેક્ટ લગાડશે સી તે પ્લસ એચ ઇફેક્ટ લગાડશે પ્લસ એચ ઇફેક્ટ કોની ઉપર આધાર રાખે તો કે આલ્ફા હાઇડ્રોજન જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે એટલે એની કાર્બોકેટાઇનની સ્થાયીતા સૌથી વધારે પછી સી ની પછી બી ની અને લાસ્ટમાં કોની આવશે ડી ની તો આપણે પાંચ પોઈન્ટ જોયા પહેલો પોઈન્ટ બ્રાન્ચિંગ રેઝોનન્સ બીજો પોઈન્ટ આપણે જોઈએ પ્લસ એમ ઇફેક્ટ સોરી બીજો પોઈન્ટ જોઈએ પાર્ટોપેરોમેટિક ત્રીજો પોઈન્ટ જોઈએ પ્લસ એમ ઇફેક્ટ ચોથો પોઈન્ટ જોઈએ રેઝોનન્સ અને પાંચમો પોઈન્ટ શું આવશે પ્લસ એસ ઇફેક્ટ છઠ્ઠો પોઈન્ટ છે પ્લસ આ ઇફેક્ટ
પ્લસ આ ઇફેક્ટને કારણે કાર્બોકેટાયનની સ્થાયીતામાં વધારો થાય. બંધારણની અંદર કઈ ઇફેક્ટ લાગે તો કે મેટા પોઝિશન છે પર છે કે પ્લસ આઈ માઈનસ ઓ આપણને ખ્યાલ છે કે આની પ્લસ આઈ સૌથી વધારે છે. OH છે કઈ ઇફેક્ટ લગાડશે માઈનસ આઈ. પ્લસ આઈ ઇફેક્ટને કારણે સ્ટેબિલિટી વધારો થાય તો B ની પ્લસ આઈ સૌથી વધારે છે, પછી A ની અને પછી C. ક્વેશ્ચન નંબર 2 અને B. હવે આની આપણે પ્લસ આઈ આલ્કાઇલ ગ્રુપ છે એટલે પ્લસ આઈ ઇફેક્ટ લગાડે, પણ આ રીતે તૃતીય કાર્બોકેટાયન છે ને આ રીતે તૃતીય કાર્બોકેટાયન છે. હવે તૃતીય કાર્બોકેટાયનની તો સ્ટેબિલિટી આપણે આલ્ફા હાઇડ્રોજન ના આધારે નક્કી કરીએ કે અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 6, અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 9, એટલે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ થઈ ગઈ. એટલે B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે. B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે. 7મા નંબરના પોઈન્ટ ઉપર આપણે જઈશું સંકરણ. હાઇબ્રિડાઇઝેશન સંકરણ. સંકરણને આધારે કઈ રીતે નક્કી કરવું? અહીં sp કાર્બન, અહીં sp2 કાર્બન અને અહીંયા sp3 કાર્બન. વિદ્યુત ઋણતાની સરખામણી કરવામાં આવે તો sp કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, પછી sp2 કાર્બન અને પછી શું આવે sp3 કાર્બન. તો વિદ્યુત ઋણતાના વધારા સાથે પ્લસ ધન વીજભાર હોલ્ડ કરવાનો પાવરમાં ઘટાડો થાય. એટલે C ની અંદર આપણે બીજું તે કહીએ કે અહીંયા sp3 સંકરણ થાય છે. sp3 સંકરણ થાય એટલે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીમાં વધારો થાય, પછી B અને પછી A. પણ અહીંયા સમજવા લાયક મુદ્દો કે sp સંકરણ છે તો sp સંકરણ પાસે પોઝિટિવ ચાર્જ હોલ્ડ કરવાનો પાવર sp2 કાર્બનની સરખામણીમાં ઓછો હોય અને sp2 કાર્બન પાસે sp3 ની સરખામણીમાં ઓછો હોય. તો પ્લસ ચાર્જ sp અને sp2 કાર્બન ઉપર અનસ્ટેબલ છે અને sp3 કાર્બન ઉપર સ્ટેબલ છે. તો C ની કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સૌથી વધારે, પછી B ની પછી A ની. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. A ને B બંધારણ જો તમને એમ થાય છે કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે રેઝોનન્સ થતો હશે. આ પોઝિટિવ ચાર્જ અહીં રેઝોનન્સમાં ભાગ જ નથી લેતો. રેઝોનન્સમાં તો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ને કારણે જ આ એરોમેટિક બંધારણ છે. આને પાર્ટ ઓફ એરોમેટિક ન કહેવાય. તો sp2 કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ કેવો આવશે? અનસ્ટેબલ. એટલે એની સ્ટેબિલિટી B કરતા વધારે છે. અહીં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે. આ એક એરોમેટિક છે ને આ એક એરોમેટિક છે, પણ આ પોઝિટિવ ચાર્જ પાર્ટ ઓફ એરોમેટિક નથી, નકર સ્ટેબિલિટી વધારે હોય. આવો જ એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. sp2 કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ને sp કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. અહીંયા પણ એ ખ્યાલ આવવો જોઈએ કે આ માઈનસ આ ઇફેક્ટ લગાડે ને આ પ્લસ આ ઇફેક્ટ લગાડે.
પ્લસ આ ઇફેક્ટ સ્ટેબિલિટીમાં વધારો કરે, માઈનસ આ ઇફેક્ટ સ્ટેબિલિટીમાં ઘટાડો કરે, અથવા તો sp2 કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને sp3 કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, તો sp2 કાર્બન કરતા sp3 કાર્બનની પોઝિટિવ ચાર્જ હોલ્ડ કરવાનો ભાર વધારે હોય તો એની સ્ટેબિલિટી વધારે હોય. તો આપણે 7 મુદ્દાઓ જોયા કે 7 મુદ્દાઓને કારણે આપણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ની કમ્પેર કરી. તો પહેલો પોઈન્ટ આપણે જોયો ડાન્સિંગ રેઝોનન્સ. પહેલા જોવાનું ડાન્સિંગ રેઝોનન્સ છે. જો ડાન્સિંગ રેઝોનન્સ હોય તો એની સ્ટેબિલિટી સૌથી વધારે હોય. ડાન્સિંગ રેઝોનન્સ પછીનો મુદ્દો આપણે જોયો પાર્ટ ઓફ એરોમેટિક. પાર્ટ ઓફ એરોમેટિક. પાર્ટ ઓફ એરોમેટિક પછીનો મુદ્દો આપણે જોયો પ્લસ એમ ઇફેક્ટ. પ્લસ એમ ઇફેક્ટ પછીનો આપણે મુદ્દો જોયો રેઝોનન્સ ઇફેક્ટ. રેઝોનન્સ ઇફેક્ટ જોયા પછી આપણે શું જોઈએ તો કે પ્લસ એસ ઇફેક્ટ. પ્લસ એસ ઇફેક્ટ જોયા પછી આપણે શું જોયું તો કે પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટ પછી આપણે શું જોયું તો કે હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન સંક્રમણ. પછી માઈનસ આઈ ઇફેક્ટ. માઈનસ આઈ ઇફેક્ટ નો ક્રમ આવશે કે માઈનસ આઈ ઇફેક્ટ તો સ્ટેબિલિટીમાં ઘટાડો કરે. પછી આવશે માઈનસ એસ ઇફેક્ટ. માઈનસ એસ ઇફેક્ટ. પછી આવશે માઈનસ એમ ઇફેક્ટ. અને લાસ્ટમાં આવશે પાર્ટ ઓફ એન્ટી એરોમેટિક. પાર્ટ ઓફ એન્ટી એરોમેટિક. કારણ કે એન્ટી એરોમેટિક બંધારણની સ્ટેબિલિટી સૌથી ઓછી હોય. તો 11 મુદ્દા ઉપર કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી નક્કી કરવાની છે. 11 મુદ્દા તમે જો પહેલો મુદ્દો ડાન્સિંગ રેઝોનન્સ, બીજો પાર્ટ ઓફ એરોમેટિક, ત્રીજો પ્લસ એમ ઇફેક્ટ, ચોથો રેઝોનન્સ ઇફેક્ટ, પાંચમો પ્લસ એસ ઇફેક્ટ. આ પ્રમાણે જોતું જાવ ને આ પ્રમાણે જે પહેલા આવતું હોય ફર્સ્ટ આવતું હોય એની સ્ટેબિલિટી વધારે હોય. હવે તમને એક છેલ્લું લાસ્ટમાં પાર્ટ ઓફ એન્ટી એરોમેટિક. તો પાર્ટ ઓફ એન્ટી એરોમેટિક કોને કહેવાય? એક બંધારણ આપણે લઈએ. અત્યારે નોન એરોમેટિક છે પણ અહીં હું પોઝિટિવ ચાર્જ મૂકી દઉં. હું મૂકી દઉં પોઝિટિવ ચાર્જ. તો અહીં જો ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ડબલ, તો અહીં આપણને ખ્યાલ આવે કે બંધારણ કેવું છે? સાયક્લિક છે. બધા કાર્બનનું સંકરણ જોજો એટલે પ્લેનર છે. બધા પરમાણુ સંકરણમાં ભાગ લે, બોલા રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 2 પાઈ બોન્ડ એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું છે તો કે એન્ટી એરોમેટિક. કેવું બંધારણ છે? એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક હોય તો સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. સ્ટેબિલિટીમાં શું થાય? ઘટાડો. સ્ટેબિલિટી ઘટે. તો કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કમ્પેર કરવા માટે ક્રમશઃ 11 પોઈન્ટને પ્રાધાન્ય આપવાનું. એના આધારે આપણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કમ્પેર કરી શકીએ. હવે આવી રીતે આપણને બીજું પૂછે કાર્બો મુક્ત મૂલક. તો મુક્ત મૂલકની અંદર તો આપણે પોઈન્ટ જોતા જવાનું. મુક્ત મૂલકમાં પહેલા 2 પોઈન્ટ નહીં આવે. પહેલા 2 પોઈન્ટ આવશે નહીં અને પછી પ્લસ એમ, રેઝોનન્સ ઇફેક્ટ, પ્લસ એચ, પ્લસ આઈ, સેમ ટુ સેમ આ જ પ્રમાણે આપણે આગળ વધી જવાનું છે મુક્ત મૂલકની અંદર. હવે તમારી પાસે આવે માઈનસ ઓલે કાર્બોનિયમ, કાર્બોએનાઇન ની સ્ટેબિલિટી કઈ રીતે નક્કી કરવું? એટલે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી થી ઉલટું, પણ બધો ક્રમ ઉલટો થતો નથી. હવે કાર્બોએનાઇનની સ્ટેબિલિટી આપણે નક્કી કરવા માટેનો ક્રમ ફિક્સ કરીએ. તો પહેલા કાર્બોકેટાઇનનો એક છેલ્લો પોઈન્ટ બાકી રહી ગયો, બ્રેડ્સ રૂલ. તમને બાયસાઇક્લો સંયોજનો આપેલા હોય અને બાયસાઇક્લો સંયોજનોની બાયસાઇક્લો એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ સંયોજન છે, આ બાયસાઇક્લો સંયોજન છે. આ કે આ પોઝિશન અને બ્રિજેડ પોઝિશન કહેવાય. બ્રિજેડ પોઝિશન જ્યાં અહીંયા જંકશન છે આની પર પોઝિટિવ ચાર્જ હોય, બ્રિજેડ પોઝિશન. બ્રિજેડ પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો એ બંધારણ સ્ટ્રક્ચર થી અનસ્ટેબલ બને. એ સ્ટ્રક્ચર કેવું બનશે? અનસ્ટેબલ. સ્ટ્રક્ચર અનસ્ટેબલ બને. તો બ્રિજેડ પોઝિશન ઉપર કાર્બોકેટાઇન આપેલું હોય તો એ બંધારણ કેવો છે? અનસ્ટેબલ હશે. હવે બ્રિજેડ પોઝિશન, હવે તમને પહેલા તો બ્રિજેડ પોઝિશન ખબર પડવી જોઈએ. આ સંયોજન તો આને બ્રિજેડ પોઝિશન કહેવાય તો કે આને બ્રિજેડ પોઝિશન કહેવાય નહીં. આમ આપ્યું હોય કે આને બ્રિજેડ પોઝિશન કહેવાય તો કે આને બ્રિજેડ પોઝિશન કહેવાય નહીં.
આમાં કોઈ કે આને બ્રિજેડ પોઝિશન કહેવાય તો કે આને બ્રિજેડ પોઝિશન કહેવાય નહીં. આવું બંધારણ આપ્યું હોય ને પોઝિટિવ ચાર્જ આપ્યો હોય તો અહીં બ્રિજેડ પોઝિશન છે, બ્રિજેડ ઉપર પોઝિશન પોઝિટિવ ચાર્જ એટલે બંધારણ કેવું બનશે? અનસ્ટેબલ. બંધારણ કેવું બનશે? અનસ્ટેબલ. તો આપણને ખ્યાલ આવવો જો પ્રેડિક્ટ રૂલ્સ કોના ઉપર ફોલો કરે છે તો કે બ્રિજેડ પોઝિશન ઉપર. જો બ્રિજેડ પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો સ્ટ્રક્ચર કેવું બનશે? અનસ્ટેબલ. કમ્પેર સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ. મુક્ત મૂળકની સ્ટેબિલિટી કમ્પેર કરવાની હોય. પેલો ક્વેશ્ચન જોઈએ, પેલા ક્વેશ્ચન અંદર ઓક્સિજન પાસે લોન પેર ને કારણે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ M. CH3 પેરા પોઝિશન ઉપર છે તો કઈ ઇફેક્ટ લગાડશે? પ્લસ I પ્લસ H. અને મેટા પોઝિશન ઉપર છે તો કઈ ઇફેક્ટ લગાડશે? પ્લસ I. ત્રણેયને કારણે સ્ટેબિલિટીમાં વધારો થાય, પણ એની સ્ટેબિલિટી પ્લસ M ઇફેક્ટને કારણે સૌથી વધારો થાય, પછી B અને પછી C. બીજો ક્વેશ્ચનની અંદર તમે જો અહીં ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે. અહીં ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે. C ની અંદર કોઈ પણ પ્રકારની રેઝોનન્સ ઇફેક્ટ લાગતી નથી. આની અંદર સળંગ રેઝોનન્સ છે અને રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધુ છે, તો B ની સ્ટેબિલિટી સૌથી વધારે, પછી A ની અને પછી કોની આવશે? C ની. ક્વેશ્ચન નંબર 3, sp2 કાર્બન ઉપર sp કાર્બન અને sp3 અહીં ઇલેક્ટ્રોન હોલ્ડ કરવાનો પાવર, તો ઇલેક્ટ્રોન હોલ્ડ કરવાનો પાવર sp3 કાર્બન પાસે વધારે છે એટલે C ની સ્ટેબિલિટી સૌથી વધારે આવશે, પછી A ની અને પછી B ની. અથવા તો અહીં sp2 સંકર કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે, અહીં sp સંકર કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે અને અહીં sp3 સંકર કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે. આની સ્ટેબિલિટી સૌથી વધારે, પછી A અને પછી B. ક્વેશ્ચન નંબર 4 ઉપર જોઈએ, sp3 કાર્બન પ્લસ આ ઇફેક્ટ લગાડશે. અહીં એરોમેટિક બંધારણ છે પણ એની અંદર sp2 સંકર કાર્બનની sp2 સંકર કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે જેને કારણે બંધારણ અનસ્ટેબલ બનશે, એટલે એની સ્ટેબિલિટી B કરતા વધારે છે. એની સ્ટેબિલિટી B કરતા કેવી છે? વધારે. ક્વેશ્ચન નંબર 5 ઉપર જાય, Cl મેટા સ્થાન ઉપર છે કઈ ઇફેક્ટ લગાડશે? -I. CH3 મેટા પોઝિશન ઉપર છે કઈ ઇફેક્ટ લગાડશે? +I. C ની અંદર CH3 કઈ પેરા પોઝિશન ઉપર કઈ ઇફેક્ટ લગાડશે? +H. D માં કઈ ઇફેક્ટ લાગશે તો કે -H. અને E ની અંદર કઈ ઇફેક્ટ લાગશે? E ની અંદર કઈ ઇફેક્ટ લાગશે? -M. -M ને કારણે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. અહીંયા +H ઇફેક્ટ છે, +H ઇફેક્ટને કારણે સ્ટેબિલિટીમાં વધારો થાય એટલે પહેલા આવશે C, પછી આવશે D, પહેલા C પછી કોણ આવશે? B, પછી -I અને -H અને -M તો સ્ટેબિલિટીમાં ઘટાડો કરે, પણ -I -H અને એ -M ની કમ્પેરમાં ઓછો ઘટાડો કરશે એટલે A, પછી આવશે D અને લાસ્ટમાં શું આવશે? E. તો મુક્ત મૂળકની સ્ટેબિલિટી કમ્પેર કરવા માટે આપણે પહેલા શું જોઈશું? +M ઇફેક્ટ, પછી +H ઇફેક્ટ, પછી +I ઇફેક્ટ, પછી -I ઇફેક્ટ, પછી -H ઇફેક્ટ અને પછી શું જોઈશું? -M ઇફેક્ટ. આને આધારે આપણે મુક્ત મૂળકની સ્ટેબિલિટી કમ્પેર કરીએ. હવે બાકીનું કાર્બોએનાઇનની સ્ટેબિલિટી નેક્સ્ટ પીડીએફ ની અંદર આપણે કાર્બોએનાઇનની સ્ટેબિલિટીનો ક્રમ નક્કી કરશું અને કાર્બોએનાઇનની સ્ટેબિલિટી કઈ રીતે કમ્પેર કરવી એ આપણે શીખશું. આજે ખૂબ મહત્વનો ટોપિક આપણે સ્ટેબિલિટી કમ્પેર સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન ભણી ગયા. એના 11 પોઈન્ટ ખૂબ મહત્વના છે. વિડિયો લેક્ચર ફરીથી રિવાઇઝ કરીને તમને ન સમજાય તેના પૂછી અને શીખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. વિડિયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.